હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 થી 4નો વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જોઈશું. એટલે કે 2025માં ધોરણ 1 થી 4માં વાર્ષિક પરીક્ષામાં કઈ તારીખે કયા વિષયનું પેપર છે તે આપણે જોઈશું. ચલો, અહીંયા લખેલું છે. તો પહેલું છે કે 4/4/2025 શુક્રવારના રોજ 12 થી 2નો ટાઈમ છે. ધોરણ 1ને કમ્પ્યુટર પેપર છે. ધોરણ 2ને સામાન્ય જ્ઞાન પેપર છે. ધોરણ 3ને કમ્પ્યુટર અને ધોરણ 4ને સામાન્ય જ્ઞાન પેપર રહેશે. પછી તારીખ 5/4/2025ના રોજ શનિવારના દિવસે સમય છે 12 થી 2 વાગ્યાનો. એમાં ધોરણ 1ને સામાન્ય જ્ઞાનનું પેપર છે. પછી ધોરણ 2ને કમ્પ્યુટર પેપર છે. ધોરણ 3ને સામાન્ય જ્ઞાનનું પેપર છે અને ધોરણ 4ને કમ્પ્યુટર પેપર રહેશે. હવે આપણે તારીખ લઈશું 7/4/2025, એટલે કે 6 તારીખે વિદ્યાર્થી મિત્રો રવિવાર છે. એટલે કે 6/4/2025ના રવિવારની શાળામાં રજા રહેશે. તો પછી લઈશું તો કે 7/4/2025 સોમવારના દિવસે ટાઈમ છે બપોર 12 થી 2 વાગ્યા સુધીનો. ચલો, ધોરણ 1ને અંગ્રેજી પેપર છે. ધોરણ 2ને કલ્લોલ પેપર છે. ધોરણ 3ને આસપાસ પેપર રહેશે અને ધોરણ 4ને ગણિતનું પેપર રહેશે. એના પછી તારીખ 8/4/2025ના રોજ, એટલે કે મંગળવારના રોજ સમય છે 12 થી 2. એમાં ધોરણ 1ને ગણિતનું પેપર રહેશે. ધોરણ 2ને હિન્દીનું પેપર રહેશે. ધોરણ 3ને ગણિતનું પેપર રહેશે અને ધોરણ 4ને ગુજરાતીનું પેપર રહેશે. પછી આગળ લઈશું તો કે તારીખ 9/4/2025, એટલે કે બુધવારના રોજ સમય છે 12 થી 2 વાગ્યા સુધીનો. તો એમાં ધોરણ 1ને હિન્દીનું પેપર રહેશે. ધોરણ 2ને અંગ્રેજીનું પેપર રહેશે. ધોરણ 3ને ગુજરાતીનું પેપર રહેશે. ધોરણ 4ને આસપાસનું પેપર રહેશે. એના પછી 10 તારીખે ગુરુવારની રજા રહેશે વિદ્યાર્થી મિત્રો. તો 11 તારીખે પછી પેપર આવશે. તો 11/4/2025 શુક્રવારના રોજ ટાઈમ છે 12 થી 2 વાગ્યા સુધીનો. આમાં ધોરણ 1ને કલરવનું પેપર રહેશે. ધોરણ 2ને ગણિતનું પેપર રહેશે. ધોરણ 3ને અંગ્રેજીનું પેપર રહેશે અને ધોરણ 4ને હિન્દીનું પેપર રહેશે. પછી તારીખ 12/4/2025, એટલે કે શનિવારના રોજ ટાઈમ છે 12 થી 2 વાગ્યા સુધીનો. તેમાં ધોરણ 1ને ચિત્રનું પેપર રહેશે. ધોરણ 2ને ચિત્રનું પેપર રહેશે. ધોરણ 3ને હિન્દીનું પેપર રહેશે અને ધોરણ 4ને અંગ્રેજીનું પેપર રહેશે. હવે છેલ્લું પેપર છે તે છે કે તારીખ 15/4/2025 મંગળવારના રોજ સમય છે 12 થી 2. એમાં ધોરણ 1 અને ધોરણ 2ને રજા રહેશે. પછી ધોરણ 3ને ચિત્રનું પેપર રહેશે અને ધોરણ 4ને ચિત્રનું પેપર રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને નોંધ આપી છે. તો નોંધમાં કહે છે કે ધોરણ 1 થી 4ના પ્રશ્નપત્રો 40 ગુણના રહેશે. પરીક્ષા દરમિયાન રબર, પેન્સિલ, પાટિયું, છાપું લઈને શાળામાં આવવું. ચિત્રના પેપરમાં પેન્સિલ, કલર લઈને આવવું. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.